રામ કહે છે, બાપજી તમે જે બગીચામાં અમને મોકલા હતા ને, તો જે મહારાણીનો સ્વયંવર થવાનો છે ને, એ સીતા પણ એ બગીચામાં હતા. વિશ્વામિત્ર મનોમન હસતા હસતા કહે છે, બેટા એટલે તો તમને ત્યાં મોકલા હતા, નહીતર અહીંયા જનકના દાસ ક્યાં ઓછા છે, એની પાસે સેવા કરાવડાવી લે. પણ સીતા રામને નિરખે અને રામ પોતાની સીતાને નિરખે, એટલા માટે જ તમને ત્યાં બગીચામાં મોકલા હતા. આ બાજુ રામ લક્ષ્મણ બંને ગુરુજીની સેવા કરે. વિશ્વામિત્ર બાપજી ઠાકોરજીની સેવા પૂર્ણ કરી અને જનક મહારાજની સભામાં જવા માટે તૈયાર થયા. રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર જનક મહારાજની સભામાં આવે. અનેક દેશ વિદેશના પ્રદેશના રાજાઓ આવ્યા છે. લંકાપતિ રાવણ પણ આવ્યો છે. ધનુષ યજ્ઞનો આરંભ કરે છે. રામે જેવો જ ધનુષ યજ્ઞની અંદર પ્રવેશ કર્યો એટલે જેવો ભાવ હતો ને એવા રામ એને દેખાણા છે. યાદ્રશી ભાવનાયસ્ય સિદ્ધિર ભવતિ તાદ્રશી, જેવી જેની ભાવના હતી ને એવા એને રામની અંદર દર્શન થયા.